Hello students, today we are going to study about derived quantity. In the previous lecture, we studied about fundamental quantities. Okay, there are 7 fundamental quantities. Okay, remember, first one is mass, length, time, current, temperature, amount of substance and intensity of light. Now derived quantity, the quantity which are obtained from fundamental quantities are known as derived quantity. Okay, જે ક્વોન્ટિટી ફંડામેન્ટલ ક્વોન્ટિટી જે છે એમાંથી આપણને મળતી હોય એવી ક્વોન્ટિટીને શું કહેવાય છે? ડેરાઇવ્ડ ક્વોન્ટિટી. તો એની ડેફિનેશન, the quantity which are obtained from fundamental quantity is known as derived quantity. Okay, હવે આવી કોઈ ક્વોન્ટિટી છે એનું એક એક્ઝામ્પલ હું તમને આપું. ઓકે, ધ વેલોસિટી ઓર સ્પીડનું ઇક્વેશન છે ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે કે લેન્થ અપોન ટાઈમ. Here the distance or length is the fundamental quantity and time is also fundamental quantity. So speed is obtained from two fundamental quantities. So it is known as derived quantity. Okay. Similarly, the force is also derived quantity, which can be derived from mass and acceleration. Okay. So derived quantity. Now next is supplementary quantity. Okay, supplementary quantity. There are two supplementary quantities. First one is plane angle and second one is solid angle. The plane angle is formed on the plane. Okay, આપણે કોઈ નોટબુક પર કોઈ સર્કલ ડ્રો કરીએ, કોઈ એંગલ બનાવીએ તો એ જે 40 ડિગ્રી એને પ્લેન એંગલ કહેવાય. એટલે એની ડેફિનેશન આ રીતની થશે, બરાબર, કે the ratio of arc of circle to radius of circle is known as plane angle. ઓકે, એટલે કે કોઈ પ્લેન છે એમાં, બરાબર, સર્કલની જે આર્ક છે ds, ઓકે, ds જે આર્ક છે એરિયા અને એની રેડિયસ, બરાબર, આનો જે રેશિયો છે એને શું કહેવાય છે? ds અપોન r ને પ્લેન એંગલ. આ જે એંગલ બને છે એને શું કહેવાય છે? પ્લેન એંગલ. એટલે કે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. તો એ જ લખ્યું છે આપણે. ધ રેશિયો ઓફ આર્ક ઓફ સર્કલ ટુ રેડિયસ ઓફ સર્કલ ઇઝ નોન એઝ પ્લેન એંગલ. પ્લેન એંગલ ઇઝ ફોર્મ ઓન ધ પ્લેન પર ફોર્મ થાય છે આ, બરાબર. એન્ડ યુનિટ ઓફ પ્લેન એંગલ ઇઝ રેડિયન. યાદ રાખજો, કયો છે યુનિટ? રેડિયન. એક યુનિટ ડિગ્રી આવે એંગલ માટે અને બીજો આવે રેડિયન. તો આપણે પ્લેન એંગલનો જે યુનિટ છે તે રેડિયન લેવાનો છે. એન્ડ મેક્સિમમ વેલ્યુ ઓફ પ્લેન એંગલ ઇઝ 2π રેડિયન. ઓકે, 2π છે એની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 2π. ઓકે, હવે આપણે જોઈશું સોલિડ એંગલ.
હવે સોલિડ એંગલ એ સોલિડ પર ફોર્મ થાય. સોલિડ એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વોટરમેલન ખાવા ગયા હશો, ત્યાં એ વોટરમેલન જે આપે છે તે એવી રીતે કટ કરીને આપે છે તો એનો એક પીસ તમને આપશે. તો વોટરમેલનની અંદર જો કોઈક એંગલ ફોર્મ થઈને આવેલું હશે, એક એંગલ ફોર્મ થતો હશે, એને શું કહેવાય છે? જે એંગલ ફોર્મ થાય છે એને કહેવાશે સોલિડ એંગલ. તો એની ડેફિનેશન હું લખું છું. The angle subtended by the surface area. Angle subtended by the surface area of sphere at the center of sphere at the center of sphere is known as solid angle. આ એની ડેફિનેશન છે. સોલિડ એંગલ એન્ડ પ્લેન એંગલ. હવે સોલિડ એંગલમાં જોજો આખું આ વોટરમેલન જેવું છે, એમાં તમને કોઈ પાર્ટ કટ કરીને આપ્યો છે સેન્ટરમાંથી, બરાબર? તો અહીંયા જે એંગલ ફોર્મ થાય છે, બરાબર, આ જે એંગલ છે એને શું કહેવાય છે? સોલિડ એંગલ. ધેટ ઇઝ ઇટ્સ યુનિટ ઇઝ ટી રેડિયન. યુનિટ એનો કયો છે? ટી રેડિયન. ST રેડિયન. ટી રેડિયન. એન્ડ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ solid angle is 4 pi radian. આની મેક્સિમમ વેલ્યુ હશે 4 pi radian. તો આ બે ક્વોન્ટિટી છે સપ્લિમેન્ટરી ક્વોન્ટિટી, પ્લેન એંગલ, સોલિડ એંગલ, d થીટા, બરાબર? આ બંને ક્વોન્ટિટી છે. આની ડેફિનેશન પણ બંનેની આપી છે, ઇક્વેશન પણ આપ્યા છે. આનો યુનિટ રેડિયન, આનો ટી રેડિયન. આ પ્લેન પર ફોર્મ થાય છે, એક પ્લેન પર, અને આ સોલિડ પર ફોર્મ થાય છે. તમે જે નોટબુકમાં ડ્રો કરો છો તે પ્લેન એંગલ, બરાબર? જ્યારે કોઈ લાકડાને કટ કરવાનું હોય, કોઈ વોટરમેલનને કટ કરવાનું હોય, જે એંગલ ફોર્મ થશે તે સોલિડ એંગલ. Hello students. The next point is study about the scale. Okay. Scale વિશે તમે સ્ટડી કરી જશે આગળ, પણ એ સ્કેલનું જ્યારે કન્વર્ઝન કરવાનું આવે ત્યારે થોડી ડિફિકલ્ટી પડે છે આપણને. તો એ ડિફિકલ્ટી આગળ નહીં પડે એટલા માટે આપણે એ સ્કેલનું કન્વર્ઝન શીખીશું. ઓકે, તો સ્કેલનું કન્વર્ઝન માટે હું અહીંયા સ્કેલ જેટલા પણ આવે છે તે લખી દઈએ. 10⁻0 એટલે કે 1. કોઈ પણ નંબર છે એનો પાવર જો 0 હોય તો 1 થાય. ઓકે, હવે આ ડાયરેક્શન છે એ નેગેટિવ ડાયરેક્શન લઈએ તો આ બાજુની પોઝિટિવ લેવી પડશે, બરાબર? તો અહીંયા 10⁻², 10⁻² આવે તો આપણે શું કન્સિડર કરીએ? સેન્ટીમીટર ઓર સેન્ટી. 10⁻³ આવે તો મિલીમીટર. મીટર જો આપણે યુનિટમાં રાખીએ તો મીટર. પછી એની બાજુમાં આવે 10⁻6, -6 આવે તો માઇક્રોમીટર. ઓકે, 10⁻9 આવે તો નેનોમીટર. એવી જ રીતે 10⁻10 એક્ઝેક્ટ બાજુમાં એમસ્ટ્રોમ, 10⁻12 પિકોમીટર. તો આ નેગેટિવ સ્કેલ છે. પછી આવશે ફર્મી 10⁻50. હવે પોઝિટિવ ડાયરેક્શનમાં જોઈએ તો 10⁻3 એટલે કિલો. 10⁻3 એટલે કિલો થાય. 10⁻6 એટલે મેગા. 10⁻9
9 એટલે ગીગા, જીબી આપણે કહીએ ને, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ. ઓકે, 10 એટલે ટેરાબાઇટ, ટેરા. તો સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, એમસ્ટ્રોંગ ને પીકો આ છે નેગેટિવ. એવી જ રીતે પોઝિટિવમાં કિલો, મેગા, ગીગા, ટેરા. આ તમને થોડો આઈડિયા હશે આગળ, પણ એનું જ્યારે કન્વર્ઝન આવે, એક સ્કેલમાંથી બીજા સ્કેલમાં કન્વર્ટ કરવાનું આવે ત્યારે ડિફિકલ્ટી થાય છે. તો એ જોઈએ આપણે. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક મીટર. હવે આ મીટર એટલે અહીંયા આવે, બરાબર, અને કિલો, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે મેઝર કરી દેવાનું છે કે કેટલું છે. પ્લસ માઇનસ અત્યારે નહીં લખતા, બરાબર. 10⁻0 છે ને અહીંયા 10⁻3, તો અહીંયા આપણે લખી દઈએ 10⁻3. હવે જ્યારે આપણે હાયર સ્કેલમાંથી લોઅર સ્કેલમાં કન્વર્ટ કરીએ ત્યારે અહીંયા પ્લસ જ રાખવાના. આ પાવર છે એ ઓલવેઝ પ્લસ રાખવાનો. ક્યારે? when we convert from higher scale to lower scale. ઓકે, કિલોમીટર છે તે હાયર સ્કેલ છે, મીટર આ બધું છે, બરાબર, એટલે એનો સ્કેલ નાનો આવશે અને એ ઓછા આવશે. ઓકે, એટલે અહીંયા પ્લસ. એવી રીતે જો બીજું એક એક્ઝામ્પલ લઈએ. 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક નેનોમીટર. જો અહીંયા મિલી ને નેનો બંને વચ્ચેનું ડિફરન્સ પહેલા જોઈએ, પછી પ્લસ માઇનસ જોશું. મિલી અહીંયા છે અને નેનો અહીંયા છે. બંને વચ્ચેનો ગેપ કેટલો છે તે ચેક કરો. -9 અને અહીંયા -3. બંને વચ્ચેનો ગેપ છે 10⁻6 નો. કેટલાનો છે? 6 નો, બરાબર. બંને વચ્ચે ગેપ 6 નો થઈ ગયો, 10⁻2. હવે જો મિલી મોટા છે અને નેનો નાના છે, એટલે કે હાયર સ્કેલ છે તે મિલી છે. મિલીમાંથી આપણે લોઅર સ્કેલ બાજુ જવાના છે, એટલે અહીંયા પ્લસ જ આવશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. 1 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક કિલોમીટર. જોજો, મિલીનું કન્વર્ઝન કિલોમાં કરવાના, તો મિલી અહીંયા છે અને કિલો અહીંયા છે. ચેક કરીએ હવે કેટલું ડિસ્ટન્સ છે. તો અહીંયા 0 અને અહીંયા -3, એટલે આ 10⁻3 થયા. આ બંને વચ્ચેનો ગેપ અહીંયાથી અહીંયા, પણ આપણે તો 0 સુધી નથી જવાનું અહીંયા, એટલે ટોટલ 10⁻3 પ્લસ 10⁻3 એટલે 10⁻6 લખી દીધા ગેપ. હવે લોઅર સ્કેલ છે મિલી અને આ કિલોમીટર છે તે એના કરતા મોટા છે, હાયર સ્કેલ છે, એટલે અહીંયા લોઅર માંથી હાયર માં જવું હોય તો અહીંયા માઇનસ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ. 1 માઇક્રોમીટર ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સેન્ટીમીટર. ચાલો, માઇક્રો એટલે અહીંયા છે, સેન્ટીમીટર અહીંયા. બંને વચ્ચેનો ગેપ જો -2 અને અહીંયા -6, એટલે 10⁻4 નો ગેપ છે. 10⁻4 લખી દીધા, લખ્યા 10⁻4. ઓકે, હવે એ પ્લસ લેવાના કે માઇનસ લેવાના? તો જો લોઅર સ્કેલ છે માઇક્રો, એના પરથી સેન્ટીમીટર પર જવાનું છે, માઇનસ આવશે. આવી રીતે બીજું એક્ઝામ્પલ પર હું આપું છું, એ તમારે કોમેન્ટ બોક્સમાં, આપણો યુટ્યુબની જે ચેનલ છે એના કોમેન્ટ બોક્સમાં આન્સર લખીને મૂકવાનો છે તમારે, બરાબર? અન્ડરસ્ટેન્ડ? તો હું આપું છું અહીંયા 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક millimeter. Okay, and another is 1 kilometer is equal to blank micrometer. આ બંનેનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં મૂકીને કરવાનો છે, ને જો ચેનલ હજુ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કરી નાખજો, બરાબર? થેન્ક યુ.